નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી જગ્યાની વાત કરી રહ્યા છે જ્યાં સમોસા માણસો નથી બનાવતા પરંતુ મશીન બનાવીને આપે છે. હા, સાચું સાંભળ્યું તમે. આ છે સત્કાર ખમણ હાઉસ. તો કરજણ ખાતે સત્કાર ખમણ હાઉસમાં તમે આટલી જે ભીડ જોઈ રહ્યા છો એ શાના માટે છે? કારણ કે કરજણમાં સૌથી મોટી સાઇઝના સમોસા ફક્ત સત્કારમાં જ મળે છે, અને એ પણ મશીનથી તૈયાર થઈને ફૂલ્લી હાઇજેનિક રીતે. તો એના માટે આટલી બધી ભીડ તમે જોઈ રહ્યા છો. એની સિવાય અહીંયા ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી. હું તમને વાત કરું તો ખમણ અને સેવ ખમણી પણ સિંગતેલમાં જ બનાવવામાં આવે છે, અને સમોસા તમે જોઈ શકો છો. અને સમોસા કઈ રીતના બને છે એ પણ હું તમને બતાવું. તો દર્શક મિત્રો, આ છે રેડી થયેલા સમોસા. અને સમોસા કઈ રીતના બને છે તો તમે જોઈ શકો છો કે મશીનથી ઓટોમેટિક 1 બાય 1 સમોસા કટ થઈને આવી રહ્યા છે, અને કોઈ પણ જાતનું હાથથી બનાવવામાં આવતું નથી. ફૂલ્લી ઓટોમેટિક મશીનથી રેડી થાય છે. તો સમોસા સિવાયની વાત કરું તો અહીંયા તમને ઈદડા, પાટુડી, ચાઇનીઝ સમોસા, ચણા દાળના પટ્ટી સમોસા, તેમજ ભજીયા, છાશ, લસ્સી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બધું જ એક જ જગ્યાએ મળી જવાનું છે. તો આજે જ સત્કારની મુલાકાત લો.